પર હવે પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહામંત્રી પરેશ પટેલે કહ્યું, ઓપીએસનો લાભ આપવા બદલ સરકારનો આભાર। અમારી વર્ષો જૂની માંગણી સરકારે સ્વીકારી છે। જલ્દી ઠરાવ થઈ જશે તેવી અમને આશા છે। अरे 16 સપ્ટેમ્બર 2022 રોજ ખૂબ મોટા ધરના કાર્યક્રમ બાદ જે માન્ય વાઘાણી સાહેબની કેબિનેટની અંદર જે નિર્ણય લેવાયો હતો એ નિર્ણયની સાથે આજે 2 વર્ષ પછી આજે ઋષિકેશભાઈના સાનિધ્યના નીચે એમની કમિટી નીચે આજે ખૂબ ઐતિહાસિક નિર્ણય જે કહેવાય કે 1/4/2005 પહેલાને આજે ઓપીએસમાં 60,000 મારા કર્મચારીઓને સમાવવાનો નિર્ણય કર્યો છે। આવકારદાયક છે। એ બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એમને આવકારે છે। આ તરફ રાજ્ય સરકારને પેન્શનના નિર્ણય પર પ્રતિક્રિયા। સંયુક્ત મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન, જૂની પેન્શન યોજના બાબતે ઠરાવ બાકી હતો, કમિટી સાથે બેઠકો કરી હતી, કેબિનેટનો નિર્ણય થયો છે, ઝડપથી પરિપત્ર કરી દેવામાં આવશે। સરકારના નિર્ણયને જ્યારે ઋષિકેશભાઈ અને સમગ્ર 5 મંત્રીઓ આ નિર્ણય કરીને 5 મંત્રીઓના અધિકારીએ જ્યારે આ નિર્ણય કર્યો છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે અમે સમગ્ર સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રીનો, ઋષિકેશભાઈનો અને 5 મંત્રીની કમિટીના સભ્યશ્રીઓનો અને તમામ અધિકારીઓનો મંડળ વતી આભાર વ્યક્ત કરી છે। રાજ્ય સરકારની